શું કે મારો ડાયરો સારું ને તો તમે કહેતા હશો આટલી રાતે તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ સુરનગર બરોબર એટલે સુરેન્દ્રનગર અને આપણે ભણવાનું અત્યારે ને સ્ટોપ કરીને અને આવતા રહ્યા છીએ આપણે સુરનગર અને સુરનગરથી જઈએ છીએ અત્યારે કેટલા વાગે આસપાસ એવું બરોબર બતા જ દઉં જોઈ લો 11:45 થઈ બરાબર તો આપણે એટલે રાતનો ને હું મોહિત મન અને અમે બધા ફેમિલી અંગાથી અમે બધા જઈએ છીએ ખબર નહીં હો પેલું અમે જતા છીએ અને અમે જ રખડીએ છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ક્યાં દ્વારકા આપણે જઈએ છીએ દેવભૂમિ દ્વારકા તો જય શ્રી રામ જય ઠાકર જો અમારી ટ્રેન નહીં આવી આપણી છે નહીં આવી તો હજી અત્યારે કંઈ ખબર નહીં એક ટ્રેન આવે કઈ વાંધો નહીં આ એમ જો રોનક આવ્યો રોનક અત્યારે પેન્ટ બદલવા ગયો તો એની હાલો પછી તમને મળીએ ટ્રેનની રાહ જોઈ જાય છે અને એમાં જો આપણો અક્ષયભાઈ જો આમ જો એ અક્ષય જતો રહે વાહ રોનક વાહ શું કે મોજ ને નથી ના શું કહો કોમલદી એટલે આપણો બધા અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા બરોબર એટલે આ આપણો આપણો ખાસ માણસ છે બરોબર મારો અસિસ્ટન્ટ છે હા બરોબર હું એનો અસિસ્ટન્ટ છું બરોબર અને એ મારી મેડમ છે એ ફાઇનલ થઈ ગયું હવે અને આ બદમાશી ઓન ટોપ બરોબર આ બદમાશી ઓન ટોપ આ મીઠો सॉरी गाइस ये नहीं बोला था पर बोल गया तो શું કહો કોમન દીદી છોડે લે તો હાઉ આર યુ બરોબર આપણા જીજાજી પણ અત્યારે આવી ગયા બરોબર તો શું કહો જીજાજી હે ફાઇનલી ગાઈસ આપણી ટ્રેન આવી ગઈ છે અને હવે આપણે જવા રેડી થઈ ગયા છે અને જો આપણે આવી ગઈ છે બોલ ને કાઈ નહીં પ્રિયા Finally. Yes. એ છે ને ઓએ ભાવનગર ઓખા ડાયરા શું કે ડાયરો મજામાં તો જો તમે ક્યાં જાય રાજકોટ જંક્શન છે સાહેબનું વતન અરે સોરી અત્યારે રાજકોટ છે બરોબર અને શું કે બાકી હું તો રાતે જોત નહીં એવી ઠંડી છે ને ઊંઘી નહીં આવતી યાર હું બી નહીં ઉઠ્યો મને જ ના ઠંડી ના લાગે પણ મને જ ના રાજકોટ પાસે આવી જાય ને એટલે બધું ઠંડી લાગી જાય સમજે હું તો ઊંઘી ગઈ હતી હવે ઊંઘી ગયો તો બરોબર સાચું ગાઈસ ઊંઘી ગયો તો પણ ઠંડી એવી લાગે ને ઠંડી તો લાગે છે રામ નામ સારિયાણે શું કહું મજા પણ માસી મમ્મી અહીંયા હોતા બરોબર તાર તો તમને જ છે મને જ કો ટાટ નહીં લગતી કોલ કોફી લાવ્યો છે ઓએ કોલ્ડ કોફી લાવ્યો તાર પીવી આલાઈ જાય આમ આવી જાય કોલ્ડ કોફી પીવડાવે લે પણ તમને શું હે માસી શું કે માનસી એટલે શું આઈફોન બતાડે છે ચાલુ નહીં કરવાનું ના બોલ તાર તો અમને વાય છો હું અને મોહિતભાઈ અહીંયા ઊભા છીએ બરોબર એટલે બહાર એટલે સ્ટોપ કરી ગાડી ને કયું ગામ છે અહીંયાથી કયું ગામ છે આમ આવી જા કશું દેખાતું ટાંકી બાકી બધું આપણને ક્લિયર આમ દેખાય સમજ્યા 7 વાગ્યા તો એની માને એટલું અંધારું ને કોઈ માણા ના દેખાય અથડાઈ જાય એટલું અંધારું ના એમ તો છે અને આજે રાજકોટ ને કેટલા કંઈક 1.5 કલાકનો સ્ટોપ કર્યો 1.5 કલાકનો રાજકોટમાં અત્યારે તો નહીં અત્યારે તો નીકળી જશે 5-10 મિનિટમાં શું કેવું બાકી ફોન જતો રહે અહીંયા તો કંઈ થાય નહીં હો અંદર હા પાડો જો ના લા મસ્તી નહીં છે જ સાચવવાનો 2-3 વર્ષ પછી તો આઈફોન આવશો
ક્યાં બાત હે. હા જય બોલે મારી જાન. 7 વાગ્યા ને હજી 12 વાગે આપણે દ્વારકા પહોંચવાનું હોય અને આખો દાડો રખડવાનું. પછી કેટલા વાગે આખો દાડો રખડવાનો ને કાલ પાછા ખાલી દ્વારકા જ પણ મોજ કરવાની છે બસ. દરિયા બરિયામાં આવીશું. જય ઠાકર જય દ્વારકાધીશ. હવે ગોમતી ઘાટે નાવા તો જવાનો વિચારે પણ ઠંડીમાં જો તમે જો ખાલી 7 વાગ્યા તોય ચાંદા મામા છે સમજી લેજો. કેટલું અંધારું તો છે પણ માણસ ઠંડી બી બહુ છે. ઠંડી. હું તમને એક વાત કહું ગાઈશ, આ ભાઈએ ને અમદાવાદથી જ્યારે અમારી જોડે નીકળ્યા ને તો મેં કીધું એને કે તું સ્વેટર લઈ લે એમ. તો કે મરદને કે ઠંડી ના લાગે કે. મેં કીધું કઈ વાંધો નહીં હાલો ને. તો મેં કીધું મારું તો બોલ્યો જ ના તો મેં કીધું મને નહીં આવી ઠંડી. મરદ બોલ્યો તો ના તો બોલ્યો. મરદ બોલ્યો તો ના બોલ્યો. અને પછી મેં કીધું કઈ વાંધો નહીં જોઈ લઈશું બરાબર. તો શું કહે ખબર કે સારું હજી શ્રીનગર પહોંચ્યા ને રાતે 1 વાગે કે ઠંડી લાગે છે. રાજકોટ પહોંચ્યા ને તો કે ઠંડી લાગે પણ શું બોલ્યો હવે એ વાત ના કહેવાય. હવે તમે સમજી જાઓ. હાલો હવે 12 વાગે પહોંચી જઈએ દ્વારકા પછી મળીએ. જય ઠાકર. અરે તો મસ્ત જો ખાલી ફેન ઉઘરાડ્યો જો પેલા મોમાં ધુમાડા નીકળ્યો. આ ઉભી નહીં શું સેક્સી લાગો જોયું આ નગરથી કમ્પ્લેટ આરામ આવી ગયા છે એટલે આવી ગયા રૂમમાં એટલે વોર્ડમાં બરોબર. વોર્ડમાં આખો કાર્ય તમે 3 ખાલી બીજા બધા આગળ હવે 3 અહીંયા એકલા આવીએ બરોબર. અને અત્યારે આવી ગયું છે જામનગર. 9 વાગ્યા એટલે જામનગર આવી ગયું હોય તો હવે બહુ વાર નહીં લાગે. 12 વાગશે એટલે વધારે તો નહીં 12 વાગશે. આજે મોગલમાં પછી ઠાકર એટલે દ્વારકાધીશ બધી જગ્યાએ આપણે દર્શન કરીને આપણે તમને જ દર્શન કરાવવાના. જો ફોન અંદર હા જો ધુમાડા નીકળે ને ગાઈસ ફોન અંદર લઈ જવા દે તો તમને દર્શન કરાવવાના બરોબર. બાકી જો આ જે બેટ દ્વારકા ત્યાં તો ફોન અંદર લઈ જવા નહીં દેતા તો ત્યાં તો થોડીક મુશ્કેલી તમને દર્શન કરવાનો બરોબર. પણ જે દ્વારકાધીશનું મંદિર છે આ બાજુ બરોબર દ્વારકા તો ત્યાં લઈ જવા દેતા હશે ને ત્યાં નહીં લઈ જવા દેતા અંદર તો. પણ તોય કોશિશ કરીશ બરોબર. અને મોગલમાં બી દર્શન કરાવીશ કંઈ વાંધો નહીં. આલો જોતા રહો કન્ટિન્યુ. બાકી આ લોકો તો જો ગોટાઈ ગયા બરોબર. અને આ ભાઈ જો ચાર્જિંગમાં ફોન રાખીને હું હવે શું હોઈ જવું નહીં કારણ કે થોડીક ફોન મૂક્યો એટલે થોડીક બીક રહે સમજ્યા. અને તાપમાન ને 11 ડિગ્રી છે ખાલી. 11 કેટલા કીધા 11 આસપાસ. કંઈ નહીં હાલો. ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકા પહોંચી ગયા છે ફાઇનલી. અને ખાલી નગરી જોવો ખાલી દ્વારકાની. મંદિર ગયું છે પાછળ બરોબર. અને ઘોડો દેખાય ને ઘોડો. તો ફાઇનલી દેખાઈ ગયું. તો હવે તમને દર્શન કરાવવા કે જે પેલા તો મળીએ ઘડી ચાલો. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે બરોબર. અને બધા ઉતરી ગયા બરોબર. તો પહોંચી ગયા હજી ભાઈ ઊંઘમાં જ છે. તો કાંઈ અત્યારે રિક્ષા મળી ગઈ છે અને અત્યારે અમે બધા બેસી જઈએ. અત્યારે જઈએ આપણે ધર્મશાળા બરોબર. હા એ આમ જોઈએ કામ કરતા દેખાય ખરી હો. હજુ આવી જશે તમ તાર. આપણે બીજી રિક્ષા આવી જઈને હવે બેવાનું ચાલુ આપણે પાછળ જ બેવાનું.
હેલો તો અત્યારે આપણે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છે અને આવી ગયા સીધા એટલે અત્યારે સુદામા સેતુએ પહોંચી ગયા છીએ બરોબર અને થોડીક માર્કેટમાં આવ્યા હતા ને થોડુંક અમે 3 જણા છૂટા પડી ગયા છીએ 3 જણાથી અને મારા મમ્મી પપ્પાને બોલાવો. બખારો બહુ છે કાકો અને અડધી શોપિંગ કરી લીધી બરોબર એટલે જેના માટે અડધી જ કરીએ. જેના માટે કરવાની હતી એટલી બરોબર હવે કહેતા નહીં કોના માટે. જુઓ ગાઈસ આ સુદામા સેતુ બ્રિજ અને એટલે થોડુંક આપણે અહીંથી દરિયાનો જે કિનારો થોડો ચાલુ થઈ ગયો કહેવાય સમજ્યા શું કહેવું બરાબર ને અને બાકી તો મોજ ને મોજ ફોટા બોટા પડાવવાના ફટાફટ પડાવી લઈએ અને પછી મળીએ એટલે ફોટા પડાવીએ એટલે બધા અત્યારે રાહ જુએ તો પહેલાં એ બધું કરી લઈએ અને તમને અત્યારે જો ધજાના દર્શન કરાવું તો તમે ધજાના દર્શન કરી લો. જય દ્વારિકાધીશ. આવી ગયા છે ગોમતી ઘાટે એટલે અત્યારે ગોમતી ઘાટે આવી ગયા એટલે તમે ખાલી ધજાના દર્શન કરી લો બરાબર કારણ કે અંદર ફોન લઈ જવાની મનાઈ છે અને મજા માનો તમે બરાબર ગોમતી ઘાટ એટલે નાવું તો પડશે અને નજારો જબરદસ્ત તડકો ને એટલે થોડીક સારું લાગે એમ બહુ ઠંડી નહીં લાગતી. અમારે દર્શન થઈ ગયા અને હવે અમે નીકળીએ છીએ બરાબર અને તમે ભીડ જુઓ ખાલી ભીડ જુઓ. આપણા બધા બે આમ ઊભા તો આપણે પોસિબલ નહોતું કે ફોન અંદર લઈ જઈએ બાકી તમે ધજાના દર્શન કરી દો બરાબર અને મજા આવી આમ દર્શન કરી અને તબિયત ખરાબ થઈ ગઈ છે. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. તમે પાડો. થેન્ક યુ.